હું અપાવું મને ખાવ બોલો રામદેવજી મહારાજ કી જય. બોલો ગંગા મૈયા કી જય. ઘનશ્યામ મને એવું લાગે બોલો પીપળીના પીરની જય. કે લગભગ આ સૌરાષ્ટ્રમાં એક સંત એવા બાકી નહીં હોય કે ઘનશ્યામભાઈના ઘરે મહેમાન ગતિ અને પીપળીનો પરમ ઉપાસક સવારામ બાપાની પરંપરા આ વાસણાની અંદર અવારનવાર મને ફોન કરે, બાપુ તમે કેદી મારા ઘરે પધારશો, કેદી પધારશો. એનું ફેસબુક હું જોઉં છું ને રોજ કોઈ ને કોઈ સંતો એના દ્વારે. બોલો શનિદેવ મહારાજ કી સંતો આવે જય. રામદેવજી મહારાજ કી સંતોને સાજે સદગુરુદેવ એનું સન્માન, સંતોનું ભોજન, સંતોને દાન દક્ષિણા અને એની સામે પાછું રામસાગર લઈને અત્યારે હાલની વાત છે. ક્યારેક રામદેવજી મહારાજ કી જય. સવારામ બાપાનો પંજો પીરનો પંજો લાગી ગયો. આમાંથી કોઈ વાસણાના સગાવાલા ઘણા બધા હશે, એમને બોલો હનુમાનજી મહારાજ તમારા ગામમાં રામદેવજી મહારાજ થોડા દિવસ પહેલા મેં ફેસબુકમાં જોયું વૃંદાવનના સંતો અમુક સંતો એવા આવે છે કે એની ભાષા નથી સમજી શકતા, પણ ભગવું લુગડું કે સંતો તો મહેમાનોની સાથે રોજ તમે એનું ફેસબુક ખોલો, અનેક સંતો એના ઘરે હોય. એક સંત આવે તો બીજા સંતો હોય, બીજા સંતો જાય તો બીજા સંતો હોય. અને તોય પાછા બધા સંતોને ફોન કરી કે મારા ઘરે પધારો, મારા ઘરે પધારો. આ કયો આત્મા? રામદેવજી મહારાજ કી જય. હું તો હજારો વંદન સાધુના દીકરા તરીકે એના માતુશ્રીને કરું. એવા ભક્તરાજને એને જન્મ આપ્યો. સાહેબ રોટલો અડી હજારો વંદન એના માતુશ્રી જનની શૂર નહીતર રહેજે વાંજણી તારું મત ગુમાવે. એવા દીકરાને જન્મ ન દેવો. હિંમતરામ બાપુ કે મહેમાનોને ખૂબ મોટા આવડા બાપુ રામદેવજી મહારાજ સંતોને ફોન કરી કીધી મારા ઘરે બાપુ પધારો. કેટલો ભાવ હશે, પણ એને ખબર છે કે સંતોની જ્યાં પંગતું લાગે ત્યાં કોઈના કોઈ રૂપે મારો હરિ આવીને બેવે છે, મારો નારાયણ આવીને વાસણાથી મહેમાનો આવ્યા. ખુશ રહો, આનંદ કરો, સેવા કરતે રહો. આપના આશીર્વાદ સદાયના ન માટે ભૂલતો પંદા લાગ્યા પીઓ તણા આપો જ્ઞાન આપો ઘનશ્યામ દાણી મારીને મને એવું લાગે કે લગભગ ગંગા સૌરાષ્ટ્રમાં એક સંત એવા બાકી નહીં હોય કે ઘનશ્યામભાઈના ઘરે મહેમાન ગતિ અને પીપળીનો પરમ ઉપાસક બોલો રામદેવજી મહારાજ કી જય. અવારનવાર મને ફોન કરે, બાપુ તમે કેદી મારા ઘરે પધારશો, કેદી પધારશો. એનું ફેસબુક હું જોઉં છું ને રોજ કોઈ ને કોઈ સંતો એના દ્વારે હોય. સંતો આવે એટલે એનું સંતોને સાજે એવી મહેમાન ગતિ, એનું સન્માન, સંતોનું ભોજન, બોલો હનુમાનજી મહારાજ સંતોને દાન અને એની સામે પાછું રામસાગર લઈને અત્યારે હાલની વાત રામદેવજી મહારાજ કી જય. સવારામ બાપાનો પંજો મહાદેવ બળદેવ બાપુ
આમાંથી કોઈ વાસણાના સગાવાલા ઘણા બધા હશે એને પૂછજો કે તમારા ગામમાં યસ. પ્રજાપતિની આ કેટલાક સંતો આવ્યા. થોડા દિવસ પહેલા મેં રામદેવ પીર મહારાજ કી જય. સદગુરુ અમુક સંતો એવા આવે છે કે એની ભાષા નથી સમજી શકતા પણ ભગવું લુગડું કે તો સંતોને સાચું છે તો મહેમાનોને સાચું છે કોપાળું વાહમાં પીપળીના રોજ પીર તમે એનું કી ફેસબુક જય. ખોલો અનેક સંતો એના ઘરે હોય. એક સંત ગયા હોય તો બીજા સંતો હોય, બીજા સંતો જાય તો બીજા સંતો હોય અને તોય પાછા બધા સંતોને ફોન કરી કરીને કે મારા ઘરે પધારો, મારા ઘરે પધારો. આ કયો આત્મા? હું તો હજારો બંધો સાધુના દીકરા રામદેવ પીર મહારાજ એના માતુશ્રીને કરું કે આ ભક્તરાજને એને જન્મ આપ્યો. સાહેબ રોટલો અડી હજારો બંધો એના માતુ જનની જણતો કરો દાતા કાં શૂર નહીતર રહેજે વાંજણી તારું બધું એવા દીકરાને જન્મ નથી. મહેમાનોને મોઢા અવળા સંતોને ફોન કરી કરીને બોલાવી કીધી મારા ઘરે કેટલો ભાવ છે. એને ખબર છે સંતોની ત્યાં સંગતો લાગે ને, ત્યાં કોઈના કોઈ રૂપે મારો હરિ આવીને બેવે છે, મારો નારાયણ આવીને બેવે છે. બોલો ભીલભંજન મહાદેવ કી જય. અમે વાસણા ગામમાં એક ન ભૂલતો હું તો પ્રજાપતિ રામદેવજી મહારાજ કી ઘનશ્યામ આઈ પે આઈ ગાન કે હતો બાર બાર યા આવડું પડશે હવે હામો ઉપર હામો મને એવું લાગે રામદેવ પીર મહારાજ કી જય. કે લગભગ સૌરાષ્ટ્રમાં એક સંત એવા બાકી નહીં હોય કે ઘનશ્યામભાઈના ઘરે મહેમાન ગતિ અને પીપળીનો પરંપરા સવારામ બાપાની પરંપરા છે આ વાસણાની અંદર. અવારનવાર મને ફોન કરે બાપુ તમે કેદી મારા ઘરે પધારો, કેદી પધારો. એનું ફેસબુક હું જોઉં છું ને રોજ કોઈને સંતો આવે એટલે એનું સંતોને સાજે એવી મહેમાન એનું સન્માન, સંતોનું ભોજન, સંતોને દાન દક્ષિણા અને એની સામે પાછું રામ સાગર લઈને ભજન અત્યારે હાલની વાત ક્યારેક વાસણા થજો નિશાન થજો સવારામ બાપાનો આપણે પીરનો આમાંથી કોઈ વાસણાના સગાવાલા ઘણા બધા હશે એને પૂછજો કે તમારા ગામમાં શ્યામભાઈ પ્રજાપતિની આ કેટલાક સંતો આવ્યા. થોડા દિવસ પહેલા મેં અમુક સંતો એવા આવે છે કે એની ભાષા નથી સમજી શકતા પણ ભગવું લુગડું કે તો સંતોને સાચું તો મહેમાનોને સાચું છે. ના ભગવાન એ પછી અત્યારે લાઈન તૂટી જાય. સંતો એના ઘરે હોય. એક સંત ગયા હોય તો બીજા સંતો હોય, બીજા સંતો જાય તો બીજા સંતો હોય અને તોય પાછા બધા સંતોને ફોન કરી કે મારા ઘરે પધારો, મારા ઘરે પધારો. આ કયો આનંદ? હું તો હજારો બંધો સાધુના દીકરા તરીકે એના માતુશ્રીને કરું કે આવા ભક્તરાજને એને જન્મ આપ્યો. સાહેબ રોટલો અડી હજારો જનની જણ શૂર નહીતર રહેજે વાંજણી તારું બધું એવા દીકરાને સંતોને ફોન કરી કીધી મારા ઘરે